આ તારા પપ્પાને કેટલી વાર સમજાવ્યું કે આ બોડી ચેકઅપ સમયસર કરાવવું જોઈએ, પણ નહીં, એ સમજતા જ નથી. હવે ડૉક્ટર બોલતા હતા કે નહીં ગઈકાલે? અરે પણ મને કોઈ વસ્તુ થતી નહોતી એટલે પછી હું મેં હું ખોટો તો એ પપ્પા થોડા ટાઈમે તમારે ચેકઅપ કરાવી લેવો જોઈએ. અરે પણ જો બોડી ચેકઅપ કરાવીએ ને તો કંઈ ને કંઈ કે તમારે કાંઈ હિમોગ્લોબિન ઘટે છે, કાં તમારે B12 ઘટે છે, તમે આ ટીકડા જો, ઓલા ટીકડા જો, એટલું ખાવાનું ઓછું કરો, એટલું ચાલવાનું રાખો, એ બધું મગજમાં ભૂસું કરી દે. અરે પણ ઉંમર થાય ને એટલે બધી વસ્તુ થાય, કાંઈ ભૂસું નથી ગાલતા. આ ડૉક્ટર કહે ને એ સાચું જ હોય. પપ્પા એ તો દવાનો એક કોર્સ લઈ લેવા, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. વિટામિન્સ જ છે ને. થઈ જશે, ચિંતા નહીં કરો. હા ગમે તેમ કરીને કરાવી દઉં છું. ઓકે, હા મૂકું. પપ્પા આવ્યા શેઠ. પપ્પા શેઠ આવ્યા. હા તું ચૂપ રહેજે હા નાનકા. જુઓ, હા મસ્ત મોટી ટિપ્સ મળી છે અને આજે છે ને તમારો દીકરો 2000 રૂપિયા શેર માર્કેટમાંથી કમાણો. 2000 રૂપિયા એક દિવસના, બોલો. એટલે હવે જેને એ જે કમાણો તો એ રૂપિયા અને બીજા ઉપરથી 20000 રૂપિયા, આટલા રૂપિયા શેર માર્કેટમાં નાખવાના છે, કાલે ડબલ. ગુમાવ્યા કેટલા એ વખતે વાત કરતા ના રહે. 70,000 ગુમાવ્યા છે. મારી બુક્સ ની અંદર બધું લખાણ રાખું છું, કેટલા ગુમાવું છું, કેટલા આવે છે, કેટલા જાય છે, બધો જ હિસાબ છે. તારી બુક્સમાં એ તું જોઈ લેજે. આવ્યા ને એની કરતા 10 ગણા ગુમાવેલા હશે, એ તો પોતાને જોજે તું. જુઓ પપ્પા, ઓપોર્ચ્યુનિટી મળી છે, હવે આ ચાન્સ લેવો કે ના લેવો, સીધા જ 20,000 રૂપિયાનો નફો થાય એવું છે. IPO છે, IPO ભરીશ એટલે ડબલ. કોઈ ટેન્શન નહીં, કોઈ રિસ્ક નહીં, સીધા ડબલ. તને હું પહેલી છેલ્લી વાત કરી દઉં છું, તારે મારી આગળ શેર બજારની વાત ક્યારેય કરવાની નહીં અને એ બાબતે મને કોઈ દિવસ કાંઈ જણાવવાનું નહીં. હા, અમને છે ને તારી આ વાતમાં કોઈ રસ નથી. આ સવારથી સાંજ સુધી ફોન ઉપર મંડ્યો રહે છે, આમ 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 ટીંગ ટીંગ કર્યા કરે. આમાં કંઈ વળતું નથી બેટા. અને છેલ્લા ઘણા મહિનાથી જોઈએ છે આ ઘરમાં તો કંઈ દેવાતું નથી તારાથી. આખો દિવસ શેર માર્કેટ, બીજું કોઈ કામ નથી તારી અરે પાસે. પણ શીખતો હતો હું, અત્યાર સુધી શીખી રહ્યો હતો, હવે શીખી ગયો છું. હવે મને બધી જ ખબર પડવા લાગી છે. અને મમ્મી, કોઈ પણ વસ્તુમાં સમય આપવો જોઈએ. સમય આપો, મહેનત આપો, પછી તમને પરિણામ મળે. હા, એકદમ સાચી વાત કીધી. સમય અપાય, મહેનત અપાય અને અહીંયા તો રૂપિયા અપાય. વિચાર તો કરો, તમારો દીકરો શીખતો હતો એમાં 70,000ની પથારી પહેરવી. કાંઈ આપે નહીં ને આ ઘરમાં તોય ચાલે, આપણે કંઈ જોતું નથી. અમુકનો આ ઘરમાંથી લઈ જાય છે. અરે પપ્પા, કેવી વાત કરો છો? આ સ્કૂલમાં તમે મને ભણવા શું કામ મોકલ્યો હતો? કેટલો ખર્ચો કર્યો? કારણ કે તમે લોકો ઈચ્છતા હતા ને કે મને સારી નોકરી મળે, સારી જોબ મળે. તો સારી જોબ મેળવવા માટે આટલા બધા રૂપિયાનો ખર્ચો કર્યો હતો, ત્યારે તો નહોતા વિચારતા. તો હવે જ્યારે સારો ધંધો હું શીખી રહ્યો છું અને પૈસાને ઇન્વેસ્ટ કરું છું અને જાતે શીખું છું, તો ભાઈ થાય ભૂલ. અને એમાં શું થઈ ગયું છે? ઓહો, ભૂલ થાય. અને તે શું કીધું બેટા? અમે તને કેમ ભણાવ્યો? તો બેટા દરેક મા બાપની ફરજમાં આવે ને કે એમના દીકરાઓને ભણાવવા. પછી તારા જેવા અમુક કપાતર પાકે જે મોટા થઈને કમાવાનું નહીં પણ ગુમાવવાનું શોધે, હે ને? હવે ચાલ, સલાહ આપવાની રહેવા દે. અમે તારા મા બાપ છે, તું અમારો નથી બાપ. હા તો કઈ વાંધો નહીં, એક કામ કરી લઈએ. હા, કાલનો મોકો છે ને, એ મોકો હું મારા હાથમાંથી જવા દેવા નથી માંગતો. રૂપિયા ડબલ થવાના છે. તો પછી જુઓ, મને એક મોકો આપો. 20,000 રૂપિયા આપો, હું તમને ડબલ કરીને પાછા આપી દઈશ. 20,000 નહીં, તને આ ઘરમાંથી છે ને 20 પૈસાય નહીં મળે, સમજી ગયો? અને તારા પપ્પા આપશે ને તો તારા પપ્પા સાથે મારો ઝઘડો થશે. પણ શું કામ નહીં મળે મમ્મી? આ ઘરમાં મારો હક છે, મારો અધિકાર છે. મને મારા ભાગના રૂપિયા આપી દો ને, પછી તમારે જે કરવું એ કરજો. બાકી છે ને, મારે આ ઘરમાંથી બીજું કંઈ નથી જોઈતું, ખાલી પૈસા આપી દો બસ. ઓ ભાઈ, શાના પૈસા? આ તારા બાપની મહેનતની કમાણીના છે. કઈ ઝાડવા નતા ઉગતા કે તોડીને લાવ્યા? અને રહી વાત આ મિલકતની, તો મિલકત છે ને એ તારા પપ્પાની ઊભી કરેલી છે. એમને કોને આપી ને કોને નહીં ને એ નક્કી કરશે. તારે નક્કી કરવાની જરૂર નથી. મતલબ તો તમે એવું જ કહેવા માંગો છો ને કે હું પપ્પાનો દીકરો નથી, આ ઘરનો વારીસ નથી, મને કાંઈ નહીં મળે? અરે મમ્મી, માણસને ચાન્સ એક વખત મળે. મોકો હોય ને ત્યારે ચોક્કો મારવાનો હોય, રાહ ન જોવાની હોય. અને તમે લોકો કેવા છો યાર, પરિવારના સભ્યો છો, મદદ કરો ને આ વખતે. ભાઈ, તારે મમ્મીને કંઈ સમજાવવાની જરૂર નથી. તને અત્યાર સુધી કેટલી વાર પૈસા આપ્યા? 1 વર્ષથી તો શેર માર્કેટનો ધંધો કરે છે, પણ એક વાર પણ નફો થયો છે? આજે 20 માંગ્યા, કાલ 30 માંગીશ, પરમ દિવસે 40 માંગીશ. પપ્પા, બહુ થઈ ગયું છે આનું. જો આનું આવું નવું રહેશે ને તો મારે ભાઈ જોડે નથી રહેવું. મારે જ તારી સાથે નથી રહેવું. સારું થયું તું આ શબ્દ બોલી ગયો અને મને તારો વિચાર ખબર પડી ગઈ. ઘણા સમયથી કહેવા માંગુ છું કે મારે આની સાથે રહેવું નથી.
મને પૈસા આપી દો એટલે હું છૂટો ને આ છૂટો. મારે તને રાખવો નથી, મારે 1 રૂપિયો તને દેવો નથી. અરે એમ થોડી જવાનો છું, તો હું આ ઘરનું બધું વેચી નાખીશ. તમે જુઓ મારી પાસે છે ને વોટ્સઅપમાં ઘરના બધા ડોક્યુમેન્ટ્સ પડ્યા છે. લોન લઈ લઈશ, લોન ઘર ઉપર. અને હા, રૂપિયા હું શેર માર્કેટમાં નાખીશ અને પછી જો હારી ગયો ને તો લોનના પણ તમારે ભરવાના અને ઘરના પણ જશે. ભાઈ તારે પપ્પા પાસેથી પૈસા લેવાની જરૂર નથી. મારી બચતના 3 લાખ વધેલા છે એ હું તને આપી દઈશ. હા, અને તારે આની સાથે નથી રહેવું ને તો એક કામ કર, આ મારો દીકરો તને 3 લાખ રૂપિયા આપે છે ને તો એ 3 લાખ રૂપિયા લઈને આ ઘરની બહાર નીકળી જા, એટલે અમને શાંતિ થાય ને અમે શાંતિથી જીવીએ. આ તારા ત્રાગા રોજ રોજના અમારે જોવા ના પડે. હા મમ્મી, સંભળાવો નહીં, હા સંભળાવો નહીં, કોઈ ઉપકાર નથી કરતા. હા, ઘરની ને મકાનની કિંમત 15 લાખ રૂપિયા થાય છે. આ છતાંય તે 3 લાખ રૂપિયામાં મનાવવાની વાત છે ને. 3 લાખ રૂપિયા લઈને પણ હું નથી જવાનો. બાકીના રૂપિયા પણ મને આપવા પડશે. જ્યારે તમે બંને જણા મરશો, આ મકાનના ભાગ પડશે, ત્યારે બાકીના રૂપિયા પણ તારી પાસેથી હું લઈશ. અને એ સમયે પૈસા મળી જશે. અત્યારે તારે શેર માર્કેટમાં પૈસા રોકવા છે ને, 3 લાખ રૂપિયા લે, ધંધામાં રોક અને એ પૈસા વધારીને બતાવ. આખું 3 લાખ રૂપિયા નાખું એટલે 5-6 લાખ રૂપિયા તો કરી જ લઈશ. અત્યારે જ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને હું અત્યારે જ આ ઘર છોડીને હું ને મારી પત્ની જઈ રહ્યા છીએ. મીરા, સામાન પેક કર ડાર્લિંગ. હા, આનામાં સુધારો નહીં આવે, જંગલી જેવો થઈ ગયો છે. આણે એની બચતના કહી દીધું હું 3 લાખ આપી, આને કાંઈ ન દેવાય. પપ્પા એ રોજે રોજે હેરાન કરે છે. હું અને દામિની હેરાન થઈ ગયા છીએ ભાઈથી. પપ્પા બહુ લાંબુ નથી ચાલવા દેવું. ભાઈ ભલે જતો અહીંથી, હું પૈસા લઈને આવું છું. મીરા, શું કરે છે તું? છોડ આ બધું હવે છે ને જલ્દી બધો સામાન પેક કર, આપણે નીકળી જવાનું છે. ચલ. ક્યાં જવાનું છે આપણે? અને એ પણ સામાન લઈને? શું થયું? ક્યાં શું, આ ઘર છોડીને નીકળી જવાનું છે. હવે આ ઘરમાં પાછું નથી આવવાનું. કેવી વાત કરો છો તમે? અરે ઘર છોડીને જશું ક્યાં? અને પહેલા તો મને એ કહો કે થયું છે શું, કેમ આટલા બધા ઉકળો છો? કાંઈ થયું નથી. પૈસા માંગ્યા હતા 20,000 રૂપિયા, અને આમ પણ આઈપીઓ છે, 0% રિસ્ક, કોઈ રિસ્ક નહીં. અને વસ્તુ જ્યારે સસ્તામાં સસ્તી મળતી હોય ને ત્યારે લઈ લેવાની હોય. પણ નહીં, હા લોકોને તો એમ જ છે કે હું માત્ર ને માત્ર રૂપિયા ઉડાડું છું, ગુમાવું છું. અરે એવું નથી, પૈસા બનશે. પણ મને તમારી આ શેર બજારમાં કાંઈ ખબર તો પડતી નથી. હવે તમે જેમ કહો એમ હર વખત હું આ કરું છું ને, એટલે મારો મતલબ છે કે કંઈ નુકસાન થતું હશે તો જ ના પાડી હોય ને. નુકસાન શું જવાનું છે? 70,000 રૂપિયાનું નુકસાન કર્યું છે. મારા મોબાઈલમાં સેવ છે બધું જ, ક્યારે મેં આવક કરી, ક્યારે જાવક કરી, કેટલી આવકની સામે કેટલું નુકસાન કર્યું. પણ જો હા મોકો બહુ જ સારો છે. જો હું 20,000 રૂપિયાનો આઈપીઓ ભરીશ અને એ જ આઈપીઓ 100% ખુલશે તો 20,000ના 40,000 રૂપિયા, સીધા જ 20,000 રૂપિયા કવર કરવાનો મોકો છે. તો વિચાર કરને, 20,000 રૂપિયા એક જ ઝાટકે સીધો જ નફો કાઢી લેવાનો. જો સારામાં સારો મોકો છે અને આ મોકો હું જવા દેવા નથી માગતો. અને એટલા માટે જ આજે પપ્પાની સાથે પણ લડી લીધો અને પેલા નાનકાને પણ કહી દીધું છે. બહુ સારું કર્યું ને. હવે એ કહો જવાનું ક્યાં? આ 20,000 રૂપિયાનો નફો થશે તો એમાં ઘર તો નહીં આવે ને 20,000 રૂપિયામાં? 3 લાખ રૂપિયા આપી રહ્યા છે ગાંડી. હા, 3 લાખ રૂપિયામાં આપણે અલગ અલગ એકાઉન્ટ્સમાં રૂપિયા નાખીને આઈપીઓ ભરીશું તો 20,000 વાળા કેટલા આઈપીઓ ભરી શકીશું. અને હા બધા જ આઈપીઓમાંથી માની લે કે 4 કે 5 આઈપીઓ લાગ્યા તો 20,000 રૂપિયાનો નફો, 4 80,000 રૂપિયા. હવે 80,000 રૂપિયા કોણ સામે ચાલીને આપવા આવવાનું છે? દેવાંગ, એક તો છે ને મને તમારી વાત તો ક્યારેય કંઈ પલ્લે પડતી નથી. હું બધી વાતમાં હાયા કેટલીક વખત કરીશ. સમજવાની કોશિશ કરો ને. તમે જે કરતા હોય ને એ કરો, હું ના નથી પાડતી. તમે આઈપીઓ કરો કે આઈપીએલ કરો, પણ ઘર છોડીને જવાની જે વાત કરીને એ વાત ખોટી છે. હું છે ને આ તમારી સાથે ભટકીશ તો નહીં જ. શું ભટકીશ નહીં? તને કોઈ ભટકાવવાનું નથી. હા છે ને 80,000 રૂપિયા આવે ને એટલે ડાઉન પેમેન્ટ ભરી દેવાનું છે અને પછી કરી નાખવાના છે હપ્તા. મોટું મકાન લેવાનું છે એટલે આ લોકોને પણ ખબર પડે કે ઘરમાંથી કોને કાઢી રહ્યા છે. આજે મને ખોટો સિક્કો કહે છે ને, ઘરનો ખોટો સિક્કો, એ સિક્કો સાચો સાબિત થશે. હવે આ તમારા સપનામાં ક્યારે શેખ ચલી નહોતા આવ્યા ને? કારણ કે આ તમારું વર્તન છે ને બદલી ગયું છે. મને એવું લાગે છે કે જાણે શેખ ચલી તમારા સપનામાં આવ્યા હોય ને તમને કંઈ મોટા મોટા સપનાઓ દેખાડ્યા હોય, સવારના ફેંકો છો.
શું ફેંકો છો? હા, મને મારી ઉપર ભરોસો હશે ત્યારે જ આટલું મોટું રિસ્ક લેવાનો વિચાર કરતો હોઈશ ને. અચ્છા, તો 70,000 હારી ગયા એનું શું? એ ભરોસો ત્યારે ક્યાં ગયો હતો? શીખતો હતો. કેટલી વખત મારે કહેવું અને બધાને જઈને પ્રૂફ આપવું પડશે કે ભાઈ મેં શેર બજાર શીખ્યું હતું એ સમયે. હવે શીખવામાં થાય નુકસાન, એમાં શું થઈ ગયું? દેવાંગ, જો બધા શેર બજારમાં જીતતા જ હોત ને બધાને બધું આવડતું જ હોત તો દુનિયામાં કોઈ છે ને કામકાજ તો કરત જ નહીં ને. તમે છોડો, હું પણ ઘરમાં 2 કામવાળી રાખત અને આ મોબાઈલ લઈને આખો દિવસ બેઠી રહેત. હા, તો એ જ કરાવવાનું છે. હા, જેવા આપણે બંને જણા નોખા થઈશું ને એટલે ફ્લેટ રાખી લેવાનું છે અને ફ્લેટમાં તારે પણ ઘરે બેઠા બેઠા બધી સ્ત્રીઓને આત્મનિર્ભર બનવાની ટ્રેનિંગ આપવાની છે. હવે આ લોકો જે નફો કરશે એ પણ આપણો, અને શીખવવાની જવાબદારીના નામે આપણે એમની પાસેથી કામ કરાવવાનું છે. અને જો તું જોયે રાખ, આપણે એવી એક કંપની ઊભી કરી દઈશું ને જેની પાસે શેર માર્કેટ સિવાય બીજું કંઈ જ નહીં હોય. બધા જેટલા પણ લોકો આવશે માત્ર ને માત્ર શેર માર્કેટ અને શેર માર્કેટ, બસ. વાત તો બહુ સારી અને સાચી કરી તમે. તમારી વાતો પર મને હવે વિશ્વાસ તો આવવા લાગ્યો છે થોડો કે તમે કંઈક કરીને જરૂર દેખાડશો. પણ દેવાંગ, હા, રાતોરાત મકાન રાખવું, સામાન એડજસ્ટમેન્ટ કરવો, બધું ગોતવું થોડું અઘરું નહીં પડી જાય? લાગે અઘરું. શરૂઆતમાં કોઈ પણ કામ કરીએ ને અઘરું જ લાગે. હા, જો ને શેર માર્કેટ કરું છું, પૈસા હાર્યો છું, કેટલી અઘરી વાત છે. હા, તમારા બધાની સામે લડું છું કે નહીં? પપ્પાને કહેવાનું, ભાઈને કહેવાનું, તને કહેવાનું. હા, કોઈ પણ મારી વાત માનો છો? એટલે શરૂઆતમાં કોઈ પણ વાત અઘરી જ હોય પણ સ્વીકારી લેવાની. સ્વીકારી લેતા શીખીશ ને એટલે એ બાબતમાં વધારે કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ આવ્યા પછી એ બાબત તું વધારે સહેલાઈથી પૂરી કરી શકીશ. તો આપણે એક કામ કરીએ. શું? આ મકાન ગોતવામાં 2-3 દિવસ તો લાગશે. હા, તો અત્યાર પૂરતા આપણે બાના ઘરે જતા રહીએ, મતલબ મારા મમ્મીના ઘરે. કરીએ. આઈડિયા સારો છે, પણ 3 લાખ રૂપિયા મળે છે ને એ લઈને અત્યારે જ આ ઘરમાંથી તો નીકળી જ જવાનું છે. હે, વાત સાચી, પણ 3 લાખ રૂપિયા બધા એમાં શેર બજારમાં ન નાખવા હોય ને તો? હા, જોઈએ છીએ પછી. ચાલ હવે પેક કર જલ્દી, ચાલ. કરું છું. હા, હું મારો ઠેલો પેક કરું છું, તું તારું બધું પેક કરી લે, ભૂલતી નહીં કંઈ પણ. હા, શું થયું? મેં કયું પછી વાત કરી કે નહીં? મેં અને મમ્મી પપ્પા ત્રણેય થઈને ભાઈને સમજાવી દીધું છે અને એક નિર્ણય કાઢ્યો છે કે ભાઈને હું 3 લાખ રૂપિયા આપું છું. ભાઈ અત્યારે જતો રહેશે. શું 3 લાખ રૂપિયા? અત્યાર સુધી જે પૈસા આપ્યા એ ઓછા છે? જો તને ખબર જ છે ને આ ઘરમાં મારો અને ભાઈનો બંનેનો સરખો હિસ્સો છે, તો જ્યારે આ મકાન વેચીશું એ ટાઈમે ભાઈને બાકીના પૈસા આપી દેશું. શું બાકીના પૈસા? તો અત્યાર સુધી છે ને ભાઈએ જે આ ઘરમાં પૈસા નથી આપ્યા ને એનો પણ હિસાબ કરવો જોઈએ. તમે છો ને તમારી ભાઈ પાસે ભોળા પડો છો, કાંઈ બોલતા તો છો નહીં. ભાઈની સામે કાંઈ બોલાતું નથી, મારી સામે એને લાંબી જીબડી કરશે. જો અત્યારે છે ને ભાઈ અને ભાભીથી છુટકારો મળે છે એ જ મોટી વસ્તુ છે. એના સામે 3 લાખ રૂપિયા ના જોવાના હોય. છુટકારો? આવી રીતે છુટકારો છે ને મારે નથી જોઈતો. અને 3 લાખ રૂપિયાનું એ કરશે શું? વધીને સ્ટોક માર્કેટમાં જ નાખશે ને. અમને ખબર જ છે કે ભાઈ સટ્ટો જ રમવાનો છે, પણ હવે એનું નસીબ. જો પૈસા આવી ગયા તો પૈસાવાળો થઈને પાછા આપી દેશે અને ગયા તો એમાં આ ઘરના અડધા પૈસા તો છે જ ને એના. પૈસાવાળો થયો એટલે અત્યાર સુધી છે ને આપણે એમને પાલવ્યા છે, તો હવે એમની પાસે પૈસા આવે ને તો એમની ફરજમાં આવે છે કે આપણી મદદ કરે, આપણને આપણા પૈસા પાછા આપી દે, અને એ પણ આપણા હકના. માનું છું બધી વસ્તુ, પણ ભાઈ 1 વર્ષથી આ શેર માર્કેટમાં કેટલા પૈસા ગુમાવી ચૂક્યો છે. હવે રોજે આ રીતના 20,000 30,000 અલગ અલગ કરીને રોજના કેટલાય પૈસા લઈ જાય છે. મોટા સમજ ને 2 મહિનામાં 3 મહિનામાં 5 થી 6 લાખ રૂપિયા લઈ જશે. એની કરતાં તો સારું કે 3 લાખ આપીને એ આપણથી નોખો થઈ જાય. સાચી વાત છે આમ તો તમારી, પણ હે ભાઈએ શું કર્યું? માની ગયા? માની ગયો છે ભાઈ અને ભાભી. બસ હમણાં થોડી વારમાં પેકિંગ કરીને નીકળતા જશે. છુટકારો તો મળશે આપણને હવે. હું તમને બંનેને એ કહેવા આવી છું કે મીરા અને દેવાંગ ઘર છોડીને જાય છે. અત્યારે જ? હા, તો તમે બંને નહીં. એ લોકોથી નાના છો બેટા, તો સાંભળ મારી વાત.
નાના છીએ તો શું થઈ ગયું મમ્મી? જે થઈ રહ્યું છે ને બરાબર જ છે. જો આમાં તમને એવું લાગતું હોય ને કે આ નોખો થવાનો નિર્ણય કરીને અમે લોકો ખોટું કરી રહ્યા છીએ તો કાંઈ ખોટું નથી. તમે સારી રીતે જાણો છો. અરે બેટા, તમે ભૂલ કરો છો એમ નથી હું કહેતી. મને ખબર છે આ દેવાંગની હરકતો જ એવી છે કે એને આ ઘરથી જુદું થવું પડે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે એ લોકો જાય છે તો તમે લોકો એકવાર એને મળી તો લો. અમે શું કામ મળવા આવીએ મમ્મી? મોટા ભાઈ જઈ રહ્યા છે ને, એ મોટા છે, એમને મોટો બતાવીને એટલું વિચારવું જોઈએ ને કે મારો નાનો ભાઈ મળવા નથી આવ્યો તો કંઈ વાંધો નહીં, હું જ જઈને મળી આવું. પણ એ મળવા નથી આવ્યા ને તો અમે શું કામ આવીએ? હા બેટા, સમજુ છું કે એ નથી આવ્યો, પણ આપણે નાના છીએ તો સામેથી એકવાર મળી આવીએ તો શું વાંધો? મીરાને હંમેશ માટે આ ઘર છોડીને જાય છે તો જતા પહેલા તમે બંને મળો તો વધારે. મમ્મી, એટલા વર્ષથી મહેનત હું એકલો કરું છું, ઘરમાં પૈસા હું આપું છું, અત્યારે જુદો થાય છે તો પણ પૈસા હું આપું છું અને હું એને મળવા જાઉં. સાચી વાત છે, જુદા તો થઈ રહ્યા છે, પણ અમારી બચતના પૈસા લઈને, એ અમે બચાવેલા પૈસા છે, આ ઘરના જે અડધા ભાગ કરવાની વાત કરે છે ને કે વેચીને જે પૈસા આવશે એમાંથી બંને ભાઈ અડધા અડધા લઈ લેશે તો એમનો આ ઘર ઉપર કોઈ હક નથી. અરે બેટા, સમય વર્તે સાવધાન. જ્યારે સમય આવશે ને અને આ ઘરના ભાગ પાડવાની વાત થશે ને ત્યારની વાત ત્યારે. પણ અત્યારે તો તમે લોકો આ બધી વાતને પડતી મૂકીને એકવાર મળી આવો તો સારું. મમ્મી, નાના ભાઈની મહેનતના પૈસા લઈને જાય છે અને એકવાર પણ એણે મારી પાસે આવીને એમ નથી કીધું કે ભાઈ થેન્ક યુ, હું તને થોડા સમયમાં તારા પૈસા પાછા આપી દઈશ. બેટા, મમ્મી, હરામના પૈસા છે ને ક્યારેય ટકતા નથી. અને રહી વાત ભાઈને મળવાની તો એનો જવાબ અમે તમને આપી દીધો છે. હું કે જઈ બેમાંથી એકેય ભાઈ ભાભીને મળવા નથી માંગતા. આની સિવાય કાંઈ હોય તો બોલો અથવા તમે જઈ શકો છો.